સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના પાળાનું ધોવાણ થયું છે, જેના પગલે ત્યાં આવેલી નજીકમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં જોખમ તોડાઈ રહ્યું છે, જ્યારે બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની ટીમોએ ફક્ત બેનરો મારી સંતોષ માન્યો હોવાનું પણ દેખાયું છે। સુરત શહેરને તાપી નદીના પૂરથી સંરક્ષણ માટે સિંચાઈ વિભાગ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં બનાવવામાં આવેલા પાળાનું ધોવાણ થઈ જતા આસપાસના રહેવાસીઓના જાનમાલનું જોખમ ઊભું થયું છે। હાલમાં જ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે તાપી નદીના કાંઠે બનેલા પાળા 3 અલગ અલગ જગ્યાએથી તૂટી ગયા છે, જેના કારણે ભારે ધોવાણ થતાં નદી કિનારે બનાવવામાં આવેલી ફૂટપાથને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। આ પરિસ્થિતિમાં કોઈ જાનમાલનું નુકસાન ન થાય તે માટે હાલ તરત જ પાલિકા દ્વારા બેનરો મારી નાગરિકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। નિકુંજભાઈ ગેલાણી, આ જે તાપી કિનારે જે પાળો તૂટી ગયેલો છે એમાં અધિકારીએ પૂરું કામ જ નથી કર્યું। તમે તમારી નજરે જોવો છો કે પાળાનું કામ જોવો, એને પૂરું કામ જ નથી કર્યું। માટી અહીંથી થોડીક નાખેલી, બાકીનું બધું બાકી છે। આજુબાજુમાં હાઈરાઇઝ છે, અહીંયા કોઈ પણ પ્રકારની ગ્રીલ નથી ને કોઈ પણ પ્રકારના પથ્થર નથી મૂકેલા। 100% ડર, કારણ કે અહીંયા આગળ તમે જુઓ તો થોડે સુધીની ગ્રીલું એસએમસીએ મારેલી છે, પછી આ બાજુ એને ગ્રીલ નથી મારેલી। શું કારણથી મારેલી અમને નથી ખબર, પણ જે આ મેન વસ્તુ પાળાનું કામ છે, બરોબર, હમણાં વરસાદ બહુ આવ્યો હતો, હજી એનું કામ પૂરું નથી કર્યું। હમણાં થોડાક દી પહેલા રસ્તો બંધ કર્યો હતો, પણ રસ્તો ખોલી નાખ્યો છે અને કામ નથી કર્યું। એટલે આ રેસિડન્ટ આજુબાજુ પૂરેપૂરો ભય લાગે, કારણ કે રસ્તો ખુલ્લો છે આવો તાપીના કિનારે, તમે જોવો એટલે તમને ખબર પડશે। જોકે સિંચાઈ વિભાગ સાથે સંકલન સાધી વહેલી તકે સમારકામની કામગીરી નહીં કરવામાં આવે તો પાળાની સાથે આસપાસ કાંઠા વિસ્તારના ધોવાણની ઘેરી ચિંતા સ્થાનિકોમાં વ્યાપી ગઈ છે। તાપી નદીના પાળા પાસે જ 50 ફૂટના અંતરે જ બની રહેલી હાઈરાઇઝ બિલ્ડિંગને પણ નુકસાન પહોંચે તેવી આશંકાઓ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પરિસ્થિતિમાં સ્થાનિકો દ્વારા પાલિકા અને સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળે પાળાના સમારકામની સાથે જે સ્થળે ધોવાણ થયું છે ત્યાં રિપેરિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।